ભરૂચ જિલ્લામાં વિકાસને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર દહેગામ બાદ હવે પુનગામ નજીક નવા એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીનું નિરીક્ષણ રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઈવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત આશરે 104 કરોડ રૂપિયાના ખર્ચે 2 એન્ટ્રી, 2 એક્ઝિટ અને 4 ટોલ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ કામગીરીનું નિરીક્ષણ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આગામી 4 મહિનામાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે નેશનલ એક્સપ્રેસ હાઈવે પર એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ વચ્ચે ઓછામાં ઓછું 25 કિલોમીટરનું અંતર હોવું જરૂરી હોય છે। ભરૂચના દહેગામ પાસે પહેલેથી જ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોવાને કારણે પુનગામ ખાતે મંજૂરી મળવી મુશ્કેલ હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કરાયેલા રજૂઆત બાદ હવે દહેગામથી અંદાજે 10 કિલોમીટર દૂર પુનગામ પાસે આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગને સીધી રીતે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે સાથે જોડાણ મળશે। આ સાથે જ હાસોટ, ઓલપાડ અને સુરત તરફ જતા વાહન ચાલકોને પણ મોટી રાહત મળશે। આદરણીય દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને કેન્દ્રીય માર્ગ મકાન મંત્રી આદરણીય શ્રી નીતિનભાઈ ગડકરીજીના સાનિધ્યમાં આ નેશનલ હાઈવે 4 એટલે કે ભારતમાલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જે બની રહ્યો છે, એમાં જનરલી 25 કિલોમીટરે એન્ટ્રી એક્ઝિટ આપતા હોય છે, પરંતુ ગુજરાત સરકારની અંદર પણ રજૂઆત કરીને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અને આદરણીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને રજૂઆત કરતા અને આદરણીય ગડકરીજીને રજૂઆત કરતા એમણે 25 કિલોમીટરની જે એમનો ક્રાઇટેરિયા હતો એ તોડીને આપણને ભરૂચ દહેગામ ખાતે અને અંકલેશ્વર પુનગામ ખાતે એટલે કે માત્ર 8 થી 10 કિલોમીટરના ગાળાની અંદર આપણને એન્ટ્રી એક્ઝિટ આપી છે। એનું પણ કામગીરી ચાલી રહી છે। આમાં ડ્રાઈવર કન્સ્ટ્રક્શન કંપનીએ આ કામ રાખેલ છે, એમાં 104 કરોડના ખર્ચે 2 એક્ઝિટ અને 2 એન્ટ્રી અને 4 જેટલા ટોલ ટેક્સ બની રહ્યા છે। 4 મહિનાની અંદર કામગીરી પૂર્ણ થયેથી આ વિસ્તારના અંકલેશ્વર જીઆઈડીસી, પાંદોલી જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, વાલિયા, આ તરફ હાંસોદ, અંકલેશ્વરના ગામડાઓ અને ઓલપાડ તેમજ સુરતના લોકોને પણ આ એન્ટ્રી એક્ઝિટ મળવાથી તમામ લોકોને લાભ થવાનો છે। જે આમ ફરી જવું પડે તેની જગ્યાએ પહેલાં જે દહેગામ પાસે ઉતરતા હતા અને દહેગામથી ભરૂચ સિટીમાં થઈને અંકલેશ્વર સિટીમાં થઈને પુનગામ આવતા લગભગ 1.5 થી 1.5 કલાક થતો હતો, આ માત્ર 8 થી 10 મિનિટની અંદર અહીંયા ઉતરી જવાય છે, જેના કારણે ડીઝલનો બચાવ થવાનો છે, લોકોને આર્થિક રીતે પણ ખૂબ એનો લાભ થયો। ત્યારે હું આ તબક્કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આદરણીય ગૃહમંત્રી શ્રી, આદરણીય માર્ગ મંત્રીશ્રીને હું ખૂબ અભિનંદન પાઠવું છું। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।